સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમની આજે ચૂંટણી અને કાકા ભત્રીજી વચ્ચે ચૂંટણી જંગ 5222 મતદારો મતદાન કરશે। સ્ટેડિયમ પેનલ અને હેમંત કોન્ટ્રાક્ટર પેનલ વચ્ચે સીધો જ જંગ। યશા કોન્ટ્રાક્ટરે જીતનો દાવો કર્યો, સ્ટેડિયમ પેનલે પણ જીતનો દાવો કર્યો છે। એક અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં છે। કુલ 43 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થશે। રાત્રે 12 વાગ્યા આસપાસ પરિણામ જાહેર થઈ શકે છે। પ્રતિષ્ઠાની લડાઈ એટલે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની ચૂંટણી। તસવીરો સીધી જોઈ શકો છો। મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂક્યું છે અને 5222 જેટલા મતદાતાઓ છે આજે પોતાના મનપસંદીદા ઉમેદવારને ચૂંટી લાવશે, ત્યારે તેની મતદાનની પ્રક્રિયા છે તેની શરૂઆત છે એ થઈ ચૂક્યું છે। જે પ્રમાણે અગાઉ 3 જેટલી પેનલો અસ્તિત્વમાં હતી, પરંતુ પરિવર્તન પેનલ તૂટી જતા હવે માત્ર 2 પેનલ વચ્ચે કાંટાની ટક્કર છે। કનૈયા કોન્ટ્રાક્ટર અને એની સામે એમની ભત્રીજી છે ઈશા કોન્ટ્રાક્ટર। તમામ અત્યારે હાલ જે વ્યવસ્થા છે કરવામાં આવી છે। અત્યારે જોઈ શકાય છે મતદાન છે એની શરૂઆત થઈ ચૂક્યું છે, ત્યારે ઉત્સાહભેર તમામ મતદાતાઓ છે મતદાન પ્રક્રિયામાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। આ પ્રમાણે મતદાન છે એક બાદ એક અત્યારે હાલ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે કાકા કનૈયા કોન્ટ્રાક્ટરની સામે ભત્રીજી ઈશા કોન્ટ્રાક્ટર બંને 21 પેનલોમાં અત્યારે હાલ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે પોતપોતાના ઉમેદવારને જીતાડી લાવવા માટે એડી ચોટુનું જોર છે એ લગાવવામાં આવ્યું હતું। અને અત્યારે તસવીરો તમે જોઈ શકો છો, જે પ્રમાણે જે પ્રતિષ્ઠાનો જંગ કહી શકાય લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ તેની ચૂંટણી છે અને મત કુટીરોમાં અત્યારે હાલ એક બાદ એક મતો છે એ અત્યારે હાલ મતપેટીમાં છે એ અત્યારે હાલ નાખવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે ઈશા કોન્ટ્રાક્ટર છે એ પોતાના સગા કાકા કનૈયા કોન્ટ્રાક્ટરની સામે તેમને 21 ઉમેદવારની પેનલ છે એ ઊભી કરી છે, ત્યારે સત્યની જીત માટે લડાઈ લડી રહ્યા છે। બીજી તરફ અનેક ભ્રષ્ટાચારના આરોપો પણ લગાવવામાં આવ્યા છે, ત્યારે સુરત શહેરની અંદર જોઈ શકાય છે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની જે ચૂંટણી છે એ પ્રતિષ્ઠાનો જંગ સાબિત થઈ રહી છે અને આજે રાત્રે 12 વાગ્યાના ટકોરે પરિણામ જાહેર થશે, ત્યારે ખબર પડશે કે કોણ જીતે છે કોણ હારે છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।